નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડંકાની ચોટ પર ધોરણ 9ના 25 આઈએમપી ક્વેશ્ચન ડંકાની ચોટ પર 100% પરીક્ષામાં આવવાના છે મિત્રો। એમાંથી પણ આપણે ટોપ 25 છે ને એમાંથી પણ ટોપ 15 થી 10ની વચ્ચે આપણે આઈએમપી ક્વેશ્ચન આપીશું, જે તમારે 100% પરીક્ષામાં આવશે મિત્રો। આપણે ટોપ ઓછામાં ઓછા ટોપ 12 તો ક્વેશ્ચન એવા આપશું કે તમારે 100% પરીક્ષામાં આવશે 25માંથી પણ, બરાબર। એટલા માટે મિત્રો ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ખાસ કરીને આઈએમપી પ્રશ્નો તમારે જે આવવાના છે મિત્રો, એ ખાસ કરીને તમારે તૈયાર કરી લેવાના છે, કારણ કે મિત્રો હવે પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે। છેલ્લા 10 દિવસ બાકી છે અને એમાંથી પણ આપણી ટોપ 25 ક્વેશ્ચન છે અને સૂર્યોદય ભવિષ્યવાણી આપણે પણ આવવાની છે મિત્રો। ભવિષ્યવાણી રાતે 9 વાગે આવશે અને સૂર્યોદય સવારે 6 વાગે આવશે મિત્રો। એટલા માટે વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, બરાબર। તો અહીંયા આપણે આજે મિત્રો માત્ર તમારે 20 મિનિટનો પણ વિડીયો નહીં હોય મિત્રો, 15 થી 16 મિનિટનો વિડીયો છે તમારે અહીંયા, એ તમારે આખો જોઈ લેવાનું છે, બરાબર। હું જે આઈએમપી આપું જે આગળ એ તમારે જોઈ લેવાના છે। પરીક્ષામાં 100% આવશે મિત્રો, 100% નહીં પરંતુ 200% અહીંયા મિત્રો લખવામાં ભૂલ થઈ છે। અહીંયા 200% લખવાના હતા, 100% તો તમારે આવવાના તો છે જ, પરંતુ એમાંથી પણ આપણે જે ટોપ 11 ક્વેશ્ચન આપશું ને મિત્રો, એ તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। એટલે કે ઇમ્પોર્ટન્ટ એટલે મિત્રો એ આવશે ને આવશે જ મિત્રો। એટલે પછી 2 ગુણમાં હોય, 3 ગુણમાં હોય કે 4 ગુણમાં હોય, એ તમારે 12 ક્વેશ્ચનમાંથી 2 ગુણના હશે, 3 4 ગુણના હશે ને 3 ગુણના હશે મિત્રો। એમ કરીને કે 12 કે 15 ક્વેશ્ચન આપણે આપીશું, બરાબર। મોસ્ટ ઓફલી આપણે 15 ક્વેશ્ચનનો ટાર્ગેટ રાખીશું કે તમને 15 ક્વેશ્ચન આપીએ ટોપ 25માંથી, એમાંથી 25માંથી 15 તો પૂછાય એવા આપણે આપીશું, બરાબર મિત્રો। તો પહેલાં વિડીયોને અત્યારે લાઇક ના કર્યો હોય, શેર ના કર્યો હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દીથી પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે અને તમને પણ આ ટોપ 25 ક્વેશ્ચન અમારા પરથી નહીં ડાયરેક્ટ આપી દેતા નથી મિત્રો, ખૂબ જ રિસર્ચ કરીને આપીએ છીએ મિત્રો। એટલા માટે મિત્રો અહીંયા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો। તમારે 1 મિનિટ થશે, તો ચાલો આપણે ટોપ 25 આઈએમપી ક્વેશ્ચન નિહાળીએ। 25 આઈએમપી ક્વેશ્ચન મિત્રો 2025, બરાબર મિત્રો। તો અહીંયા પહેલો જ પ્રશ્ન અહીંયા તમારી આગળ રજૂ કર્યો છે હું, એ પ્લાસીનું યુદ્ધ મિત્રો 100% મિત્રો પ્લાસીનું યુદ્ધ તમારે આવવાની સંભાવના પૂરેપૂરી છે મિત્રો, બરાબર। કારણ કે પ્લાસીનું યુદ્ધ તમારા માટે ખૂબ જ મહત્વનું છે મિત્રો, કારણ કે પ્લાસીનું કાં તો બક્સરનું આ બેમાંથી તમારી ચેપ્ટર નંબર પૂછાય એકમાંથી, તો એ 100% એ પૂછાશે મિત્રો, કારણ કે આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। બંને પ્રશ્નો મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર મિત્રો। અહીંયા મિત્રો હું તમને આ બંનેમાંથી જો પૂછાય એવો હોય તો એ છે પહેલાં પ્લાસીનું યુદ્ધ તમારે 100% તૈયાર કરવાનું છે, કારણ કે પ્લાસીનું યુદ્ધ જે છે એ તમારે પૂછાય છે મિત્રો, 2 માર્ક્સમાં પૂછાય અથવા તમારે એનું આખું લખવું પડે મિત્રો, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, 3 માર્ક્સમાં પૂછવાની સંભાવના છે, કારણ કે મિત્રો આ એક જ મિનિટ મિત્રો, તમારે 2 માર્ક્સમાં પણ પૂછાશે અને 3 માર્ક્સમાં પણ પૂછાશે। હું તમને કહું કઈ રીતે, તો મિત્રો એ છે ને તમારે પહેલાં જે આ પ્રશ્ન છે ને એ 3 ગુણમાં પૂછાય તો આ 2 ગુણમાં પૂછાશે અને આ 3 ગુણમાં પૂછાય તો આ 2 ગુણમાં પૂછાશે, બરાબર મિત્રો। એ રીતે તૈયારી કરજો, કારણ કે આ પૂછાય છે મિત્રો, બરાબર। ચેપ્ટર નંબર 1માંથી છે, આ 2માંથી 100% એક તો આવશે ને આવશે મિત્રો, પરંતુ અહીંયા બંને પ્રશ્નને આઈએમપી આપું છું, બરાબર। કારણ કે 2માંથી એક પ્રશ્ન 3 ગુણમાં પણ પૂછાય અથવા 2 ગુણમાં પણ પૂછાઈ શકે, બરાબર। ત્યાર પછી છે મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર, બરાબર। પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર છે મિત્રો તમારે જે પરિબળો છે એ તમારે આઈએમપી છે, અહીંયા ખાસ ઉપયોગી છે પ્રથમ વિશ્વયુદ્ધ। ત્યાર પછી છે મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવતા જવાબદાર પરિબળો, આ બંનેમાંથી મિત્રો મને લાગે તો પ્રથમ વિશ્વયુદ્ધ મિત્રો ખૂબ જ આઈએમપી છે। એટલા માટે મિત્રો પહેલાં પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિબળો છે એ તમારે કરી દેવાના છે, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ આઈએમપી છે મિત્રો, બરાબર। એટલા માટે મિત્રો તમારે અહીંયા પહેલાં
આ કરી દેવાનું છે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો, બરાબર. ત્યાર પછી છે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઉદ્ભવતા તમારે પરિબળોની ચર્ચા કરવાની છે, એ પણ તમારે આવી શકે છે. ત્યાર પછી એ મિત્રો આપેલો છે આપણને કે ઉગ્ર ક્રાંતિ ચળવળો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો, બરાબર. આમાંથી હું તમને કહું મિત્રો, આમાંથી તમારે હું કહું ને તો તમારે છે ને 5 પ્રશ્નો છે ને 5માંથી 2 પ્રશ્નો 100% આવશે મિત્રો, બરાબર. આ 5માંથી ટોપ 25માંથી તમારે અહીંયા 5 પ્રશ્નો એ આપે ને એમાંથી 2 પ્રશ્નો 100% મિત્રો આવશે. ગેરંટી મારી તૈયાર કરવા હોય તો તૈયાર કરી દેજો, કારણ કે આ 5 IMP છે એટલા માટે, બરાબર મિત્રો. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આગળ આપણે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ, દાંડીકૂચ. હું તમને કહું, દાંડીકૂચ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, હિન્દ છોડો આંદોલન ચળવળ બનાવો, પછી સશસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ, અને મોસ્ટ IMP અહીંયા ભૂલ થઈ છે, હૈદરાબાદ આવે, બરાબર મિત્રો. હૈદરાબાદ અહીંયા તમે જોઈ લેજો, હૈદરાબાદ લખી દેજો, બરાબર. હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા એની ચર્ચા કરવાની છે તમારે. આ 5 પ્રશ્નો છે ને 5 પ્રશ્નોમાંથી જાઓ, ગેરંટી મારીને 2 પ્રશ્નો આપ્યા, 2 પ્રશ્નો એ પણ IMP આપ્યું, એમાંથી પણ કોઈ પણ 3 પ્રશ્નો હું તમને કહું તો એક તો છે આ આવી શકે, એક પછી એક છે આ, અને ત્રીજો છે આ, બરાબર. આ તમને 2 ગુણમાં પૂછાશે મિત્રો. જાઓ, આ આપ્યા તમને, અહીંયા તમારે આ 3 ગુણમાં પૂછાય અથવા 4 ગુણમાં પૂછાઈ શકે અથવા 2 ગુણમાં પણ પૂછાઈ શકે, પરંતુ ખાસ કરીને 4 ગુણમાં આને દાંડીકૂચ છે 2 ગુણમાં પૂછવાની, એટલે કે એનું જે રેટ ગુણબાર હોય પ્રકરણનું, બરાબર. તો 3 ગુણમાં તમારે એક પ્રશ્ન આપેલો હોય તો 3 ગુણમાં પણ પૂછાઈ શકે, 2 ગુણમાં આપેલો છે તો 2 ગુણમાં પણ પૂછાઈ શકશે, અને 3 ગુણનો ના હોય અને 4 ગુણનો હોય તો 4 ગુણમાં પૂછાય, કાં તો 3 ગુણમાં પૂછાય. 2 ગુણમાં મોસ્ટ ઓફલી પૂછાય છે, પરંતુ દાંડીકૂચ ટૂંક નોંધ લખો એટલા માટે મિત્રો અહીંયા 2 ગુણમાં મારા ખ્યાલથી નહીં પૂછાય તમને, બરાબર. 2 ગુણમાં તમારે ટૂંક નોંધ લખવાની છે એટલે મિત્રો નહીં પૂછાય, પરંતુ 3 ગુણમાં અથવા 4 ગુણમાં 100% પૂછાશે મિત્રો, બરાબર. એની અહીંયાથી ગેરંટી, અને અહીંયા ડંકાની ચોટ પર IMP આપીએ છીએ આપણે, બરાબર. દરેક વિષયનું તમને મળી જશે. એક તો આ આપી IMP જલિયાવાલા બાગ હત્યાકાંડ 4 ગુણમાં, અથવા 4 ગુણમાં આપ્યા, જાઓ 4 ગુણમાં, અહીંયા 2 ગુણમાં, બરાબર. અને પછી તમારે આ પૂછાઈ શકે 3 ગુણમાં અથવા 4 ગુણમાં, 3 ગુણમાં અથવા કેટલા 4 ગુણ કીધું ને હું એ તમને. અને આ તમારે હિન્દ છોડો આંદોલન 2 ગુણમાં, બરાબર. આ હું તમને આપી, આમાંથી કોઈ પણ 2 પ્રશ્નો 100% આવશે, 5માંથી 2 એટલે 10 પ્રશ્નો કરો એટલે 4 પ્રશ્નો તમારી પરીક્ષામાં આવી જશે. પણ તમારે 4 પ્રશ્નો એ પણ કેવા મિત્રો કે 4 પ્રશ્નોમાંથી મિત્રો અહીંયા તમારે 2 ગુણનો એક આવશે, 4 ગુણના 2 આવશે મિત્રો. કેટલા? આ 1, આ 2 અને 3 ગુણનો એક પ્રશ્ન આવશે, બરાબર મિત્રો. એટલે 4 ગુણના 2 પ્રશ્નો આપ્યા છે મિત્રો, બરાબર. એ તમારે 100% આવશે, બરાબર. એટલા માટે તૈયાર કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ IMP છે બધા જ પ્રશ્નો, બરાબર. સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ શકો છો મિત્રો, બરાબર. સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આગળ આપણે જઈએ તો આગળ છે મિત્રો અહીંયા તમારે અહીંયા હું IMP આપું તો એમાં છે તમારે સમાનતાનો હક, બરાબર. અહીંયા ચેપ્ટર નંબર 10માંથી તમને અહીંયા આપેલો છે, પરંતુ તમારે વડી અદાલત અપીલ ક્ષેત્રે IMP લાગે છે મને, બરાબર. એટલે આ પૂછાવાની સંભાવના છે. ભારતના સ્થાન અને વિસ્તારના વિશે માહિતી આપવાનું છે તમારે, તો આમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન આવવાની સંભાવના છે મિત્રો, બરાબર. આમાંથી તમારે એક પ્રશ્ન આવી શકે તો મને એ લાગે છે મિત્રો કે એક તો સમાનતાનો હક લાગે છે મિત્રો મને, અને બીજો છે વડી અદાલત ક્ષેત્રે અપીલ, બરાબર. આ બંનેમાંથી મને એક IMP લાગે છે. તો
તમારે 100% પહેલાં બંને તૈયાર કરી દેવાના છે. સમાનતાનો હક અને વડી અદાલત અપીલ ક્ષેત્રે, બરાબર તમારી, કારણ કે આ બંને આઈએમપી છે તો તમારે એ કરવાના છે. અહીંયા તો પણ હું તમને એક આઈએમપી આપું છું, બરાબર, આઈએમપી બરાબર. 4માંથી કોઈ પણ એક પ્રશ્ન 100% આવશે મિત્રો, કારણ કે વડી અદાલત વાળો તમારે પ્રશ્ન ખૂબ આઈએમપી છે મારા ખ્યાલથી, બરાબર. ત્યાર પછી પહેલો આ કરજો, હું કહું એમ કરજો, બરાબર. પ્રશ્ન એટલે તમારે અહીંયા આગળ જોવું ના પડે, બરાબર. હું જેમ નંબર આપું ને એમ તમારે કરવાનું. પહેલો આ કરી દેવાનું, બીજો આ કરવાનું, ત્રીજો આ કરવાનું, ચોથો આ કરવાનું, બરાબર. કારણ કે આ તમારે આઈએમપી જે પ્રશ્નો છે એવું તમને આપ્યા છે, આમાંથી કોઈ પણ 2 પ્રશ્નો કાં તો એક પ્રશ્ન તો 100% આવશે મિત્રો. એક પ્રશ્નની તો ગેરંટી છે, એક પ્રશ્ન તો આવી જશે. ત્યાર પછી જે પૃથ્વીની સંરચના વિશે તમારે અહીંયા માહિતી આપવાની છે. ભારતના જમીનના પ્રકાર, મિત્રો તમારે કોઈ આઈએમપી લાગતો હોય તો એ છે મિત્રો આ રે, બરાબર. 100% મિત્રો આવશે ને આવશે. ધોરણ 10માં પૂછાતો વારંવાર, બરાબર મિત્રો, ગંગા પ્રણાલી તમારે જણાવવાની છે. જો મિત્રો અહીંયા 4 પ્રશ્નો હું એ તમને આપ્યા છે ને, 4 પ્રશ્ન એ બધા આઈએમપી છે, 4 4માંથી કોઈ પણ 2 પ્રશ્ન 100% મિત્રો. કેટલા? 100% પેપર આવશે હાથમાં. એટલે જોઈ લેજો કે વિદ્યાપથ એજ્યુકેશન ચેનલમાં આપેલ 25 આઈએમપી પ્રશ્નોમાંથી આ 15 પ્રશ્નો તો 100% આવ્યા જ, બરાબર. 15થી આપણે 15થી 10ની વચ્ચે આઈએમપી પ્રશ્ન આપીશું, એમાંથી આવશે ને આવશે મિત્રો, બરાબર. એટલે આમાં 2, બરાબર મિત્રો. આપણે આમાં કેટલા આપ્યા હતા? 2. આમાં 2 આઈએમપી આપ્યા. પછી આમાં કેટલા આપ્યા મિત્રો? આમાં આપણે 1 આપ્યો. ચલો 1 તો આમાંથી આવશે, બરાબર. એટલે 3 થયા. પછી આમાં 1, 2 અને 3, એટલે આમાં 3 આપ્યા, બરાબર. ત્યાર પછી આમાં 2 આપ્યા, બરાબર. એટલે 2 ને 2 5 6 7 8 પ્રશ્નો આપણે આઈએમપી આપ્યા છે. હજુ પણ મિત્રો અહીંયા જોઈએ 8 પ્રશ્નોમાંથી હજુ પણ આગળ છે, બરાબર. તો આઈએમપી મિત્રો આ હું તમને આપું છું, બરાબર. તમારે ધોરણ 10માં પણ મિત્રો તમારે એક આ પ્રશ્ન પૂછાય છે. ભારતના જમીનના પ્રકાર વિશે તમારી માહિતી છે. એક આ પ્રશ્ન આવી શકે છે અને આ ખનિજ, આ બંનેમાંથી કોઈ એક પ્રશ્ન આવી શકવાની સંભાવના છે, બરાબર. એ ખાસ કરીને કરજો. ત્યાર પછી જે આમાંથી હું તમને 2 પ્રશ્નો આપું છું. જાઓ મિત્રો, 100% 2 પ્રશ્નો આવશે, બરાબર. એમાં મને લાગે છે કે ભારતના જંગલોના પ્રકાર જણાવો. ધોરણ 10માં પણ તમારે પૂછાય છે, બરાબર મિત્રો. પછી આબોહવા પર અસર કરતા પરિબળોમાં માહિતી અહીંયા લખવાનું ભૂલી ગયો છે, બરાબર. એટલે માહિતી જણાવવાની છે. હું તમને અહીંયા આપું તો અહીંયા પહેલો પ્રશ્ન છે મિત્રો. 2 પ્રશ્નો તો એ તમને આમાંથી કીધે આવશે, બરાબર. એ કયા આવશે હું તમને કહી દઉં. તો એક તો પહેલું છે તમારે આ તૈયાર કરી દેવાનું છે, બરાબર. બીજો તમારે આ તૈયાર કરી દેવાનું છે, આબોહવાની માનવી પર થતી અસરો. ત્રીજો અને ચોથો વન્યજીવ વૈવિધ્ય, બરાબર. આમાંથી કોઈ પણ 2 પ્રશ્નો તમારે 100% આવશે. 2 આવી અથવા 3 આવી, બરાબર. કોઈ પણ 2 પ્રશ્નો તો 100% આવવાના છે મિત્રો. એટલા માટે ખાસ કરીને પહેલાં આને આપણે કરી લેવાનું છે. કોઈ પણ 2 પ્રશ્નો, બરાબર. એટલે કેટલા? આપણે 10 પ્રશ્નો આઈએમપી આપ્યા. હજુ પણ હું તમને એક પ્રશ્ન આઈએમપી આપું એટલે 11 પ્રશ્નો. 25માંથી 11 પ્રશ્નો હું એ તમને ટોપ આઈએમપી આપ્યા, બરાબર. એટલે 11 પ્રશ્નો તો તમારે 11 પ્રશ્નો પૂછાશે, બરાબર મિત્રો. 25 પ્રશ્નો કરશો એમાંથી 11 પ્રશ્નો તો 100% આવશે જ. એટલા માટે મિત્રો 11 પ્રશ્નો એટલે 2 ગુણમાં આવે, 3 ગુણમાં આવે, 4 ગુણમાં આવે, બરાબર. પણ તમારે ખૂબ જ આઈએમપી છે અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો મિત્રો, કારણ કે આ તમારે પૂછાશે. એમાં અહીંયા તમને એક આપ દઉં, આ એક મોસ્ટ આઈએમપી છે, બરાબર. આપત્તિ પર માનવ જીવનની અસરથી આ પણ મોસ્ટ આઈએમપી છે. પછી આમાંથી પણ હું તમને કહું છું 2 પ્રશ્નો આપ્યા જાઓ. 3માંથી 2 પ્રશ્નો આપું છું મિત્રો, ડંકાની ચોટ પર, બરાબર. 3માંથી 2
100% મિત્રો આવશે. 3 પ્રશ્નો છે, 3માંથી 2 આપ્યા, બરાબર મિત્રો. કેટલા? 2 પ્રશ્નો આમાંથી આપ્યા, બરાબર. એક તો છે મિત્રો, આ મને 100% આઈએમપી લાગે છે કે આ તો આવશે ને આવશે. ત્યાર પછી એક આ પણ લાગે છે, બરાબર. એટલે આ 2 પ્રશ્નો તમારે ખાસ કરીને તૈયાર કરવાના છે, બરાબર. આ 2 પ્રશ્નો એટલે 2 આઈએમપી પ્રશ્નો હું તમને આપી દીધા. એક આ છે અને એક આ છે. આમાંથી 2 પ્રશ્નો પૂછાશે, પછી આમાંથી 2 પ્રશ્નો, બરાબર. 4, પછી આમાંથી 2 પ્રશ્નો 6, આમાંથી 1 7, આમાંથી 3 10 અને આમાંથી 2 એટલે 12 પ્રશ્નો હું તમને આપ્યા. 25માંથી 12 પ્રશ્નો 100% મિત્રો પરીક્ષામાં 200%. કેટલા મિત્રો? 200% પરીક્ષામાં આવશે ને આવશે, બરાબર મિત્રો. તમારે અહીંયા 100% નહીં પરંતુ 200% મિત્રો જાઓ, તમને આપ્યા હોય 200%. 12 પ્રશ્નો આવશે જ મિત્રો, એટલે આવશે જ, બરાબર. એટલે તૈયારી કરવાની ભૂલતા નહીં. આઈએમપી ક્વેશ્ચન હતા મિત્રો ટોપ 25માંથી તમને પણ, એમાંથી પણ તમને ટોપ 12 ક્વેશ્ચન આપ્યા, બરાબર મિત્રો. તો ખાસ કરીને આઈએમપી પ્રશ્નો છે જે તૈયાર કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આની પીડીએફ પણ તમને નીચે મળી જશે, ત્યાં જઈને આની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી એમને પણ આ 12 પ્રશ્નો તો સાચા આવડી જાય, બરાબર. તો આપણે મળીશું આ વિડીયો સાથે. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.